ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર સમાપ્ત થયું. આ સત્ર દરમિયાન અનેક બિલો અને પ્રશ્નો પર ચર્ચા થઈ, પરંતુ સૌની નજર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર હતી. જેલમાંથી પેરોલ પર આવેલા ચૈતર વસાવા અને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ રહેલા ગોપાલ ઇટાલિયા પાસેથી જનતાના પ્રશ્નોને લઈને આક્રમક રજૂઆતની લોકો અપેક્ષા રાખી રહ્યા હતા. આ સત્રમાં કુલ 529 પ્રશ્નો પૂછવામાં આવ્યા, પરંતુ ગૃહમાં માત્ર 20 થી 25 પ્રશ્નો પર જ વિગતવાર ચર્ચા થઈ શકી. એક જ વિષય પર વિક્રમજનક 18 ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા, જેના પર ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નોની ગોઠવણી અંગે સવાલો ઉઠાવ્યા. આ ઘટનાક્રમ વચ્ચે એવા પ્રશ્નો ઉભા થયા કે શું ધારાસભ્યો માત્ર સમય પસાર કરી રહ્યા છે અને પ્રજાના પૈસાનો વ્યય કરી રહ્યા છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા. સૌથી પહેલા આપણે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો જે ગોપાલ ઇટાલિયાના પ્રશ્નો છે નામંજૂર થયા છે તેની વિગતે વાત કરીએ. સૌથી પહેલો તેમનો પ્રશ્ન હતો ટાઉન પ્લાનિંગને લઈને. ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની કરોડોની જમીન છે અનામત પ્લોટ તરીકે મફતમાં લઈ લેવામાં આવે છે અને પછી મળતિયાઓને વેચી દેવામાં આવે છે. આ ભ્રષ્ટાચારી નીતિ અંગે તેમણે પૂછેલો પ્રશ્ન છે નામંજૂર કરવામાં આવ્યો હતો. તેમનો બીજો પ્રશ્ન હતો ખેડૂતોની લોનનો મુદ્દો. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા નાબાર્ડના નિયમો વિરુદ્ધ ખેડૂતોને અપાયેલી વ્યાજ મુક્ત લોન પરત માંગીને 12% વ્યાજની નોટિસ આપવાના મુદ્દે વિસાવદર અને ભેસાણના ખેડૂતો વતી તેમણે પ્રશ્ન પૂછ્યો, જેને પણ નામંજૂર કરવામાં આવ્યો. તેમના બંને પ્રશ્નો હતા જે ભ્રષ્ટાચાર રિલેટેડ હતા. બંને પ્રશ્નો છે તે નામંજૂર કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વિધાનસભામાં પ્રશ્નો ધારાસભ્ય મૂકે છે, ત્યારબાદ ડ્રો સિસ્ટમ થાય છે અને તે પ્રશ્ન તે પૂછી શકે છે. હવે તેમના જે પ્રશ્નો છે તેના જવાબ મળ્યા છે તેની વાત કરીએ તો પાક વીમા યોજનાને લઈને તેમણે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું હતું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે માવઠાથી થતા પાક નુકસાન સામે ખેડૂતો માટે કોઈ પાક વીમા યોજના અમલમાં છે કે નહીં તે અંગે પ્રશ્ન પૂછ્યો અને સરકારે વિધાનસભામાં જે કહેવાય છે કે જવાબદાર લોકોએ આપવાના હોય છે તેનો જવાબ મળ્યો. તેમનો બીજો પ્રશ્ન હતો વીજળી કનેક્શનને લઈને. સીમવાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને રહેણાંક હેતુ માટે જ્યોતિગ્રામ વીજળી કનેક્શન ન મળતું હોવાની રજૂઆત પર તેમણે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો અને તેમને જવાબ પણ મળ્યો હતો. આ સમગ્ર સત્ર દરમિયાન જે રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જે રીતે અમુક પ્રશ્નોને ટાળવામાં આવ્યા તેના પરથી એવો સવાલ ઉઠે છે કે શું આ પ્રશ્નો ધારાસભ્યો દ્વારા સ્વતંત્ર રીતે તૈયાર કરાયા હતા કે પછી કોઈ ચોક્કસ સ્થળેથી, જેમ કે ગોપાલ ઇટાલિયા આરોપ લગાવી રહ્યા છે કે કમલમમાંથી જે પ્રશ્ન આવે છે આખા ગોઠવણ કરી અને ગોઠવીને મોકલવામાં આવ્યા હતા. શું આ 3 દિવસનું સત્ર ખરેખર જનતા માટે ફાયદાકારક રહ્યું કે પછી તે માત્ર સમયનો બગાડ સાબિત થયો? આ પ્રશ્નો હાલ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે જે પ્રમાણે વિધાનસભાના 3 દિવસના જે સત્ર દરમિયાન ગોપાલ ઇટાલિયા છે પ્રશ્નોની આખી વિગતો મૂકી રહ્યા હતા, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ધારાસભ્ય પ્રશ્નો પૂછે છે એક સરખા, શબ્દો એક સરખા છે, માત્ર શહેરોના નામ અલગ છે. જનતાના જે મૂળ પ્રશ્નો છે તે પૂછવામાં નથી આવતા અને પૂછવામાં આવે છે તો એક સરખા પ્રશ્ન પૂછવામાં આવે છે. જે મૂળ પ્રશ્નો છે, જે પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષાતી, જે ખરેખર કેવી જોઈએ કે જે ચર્ચાઓ થવી જોઈએ, શું એવી ચર્ચાઓ થઈ છે? કારણ કે આ 3 દિવસ દરમિયાન અનેક એવો બિલો પણ મૂકવામાં આવ્યા. જે શ્રમિકનું જે બિલ મૂકવામાં આવ્યું, કામગીરીની કલાકોનું, શું ખરેખર આ બધી જે બિલો મૂકવામાં આવે છે તેની ક્વોલિટીની ચર્ચાઓ થાય છે? આ 3 દિવસ દરમિયાન જે ચર્ચાઓ થઈ, જે બિલો મૂકવામાં આવ્યા, એ શ્રમિકને રિલેટેડ બિલ હોય કે કોઈ પણ બિલ હોય, ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે શું ખરેખર જે પ્રમાણેની ચર્ચાઓ થવી જોઈએ તે થઈ રહી છે? કારણ કે એક ધારાસભ્ય જે 3 લાખથી વધારે લોકોનું નેતૃત્વ કરતો હોય અને એમને માત્ર 3 પ્રશ્નો પૂછવાના, એમાં પણ આ ગોઠવાયેલા પ્રશ્નોની વડી એક આ નવું આખું કહેવાય ને છે કે ષડયંત્ર આવ્યું. શું ખરેખર જનતાનો પૈસાનો બગાડ થઈ રહ્યો છે, સમયનો બગાડ થઈ રહ્યો છે? અને 365 દિવસમાંથી ધારાસભ્યો કામ કેટલી કલાક કરે છે તે પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે. ન કોઈ રાજકીય પાર્ટી કે કંઈ પણ આપણે ન જોઈએ. એક સામાન્ય જનતા તરીકે મને પણ એક સવાલ થાય કે 365 દિવસમાંથી વિધાનસભા ગૃહમાં કાર્યવાહી કેટલા દિવસો થાય છે? ખરેખર જે કામ થવું જોઈએ એ થાય છે કે નહીં? આટલો મોટો ખર્ચો, આટલી મોટી બિલ્ડિંગ, આટલા બધા ધારાસભ્યો, આટલા બધા મંત્રીઓ, પણ કામના કલાકો કેટલા? શ્રમિક માટે 12 કલાક કે 10 કલાક તમે નક્કી કરો છો, પણ તમારી કામ તમે જે કલાકોમાં કરવાનું હોય છે કેટલી કલાક છે? તમને શું લાગી રહ્યું છે? જનતા ગોપાલ ઇટાલિયાના પ્રશ્નો છે તે નામંજૂર કરવામાં આવ્યા, જે પ્રમાણે બિલ પાસ કરવામાં આવ્યા છે, શું લાગી રહ્યું છે વિધાનસભાની કાર્યવાહી અંગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.